અમદાવાદમાં ડાયાબિટીસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે બાળકો અને મહિલાઓમાં ડાયાબિટીસના ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. શહેરોમાં 33% મહિલાઓમાં ડાયાબિટીસથી પીડિત જોવા મળી રહી છે. હાલના સમયે શાળામાં ભણતા વિદ્યાર્થીઓમાં પણ ડાયાબિટીસના કેસ વધી રહ્યા છે. યંગ જનરેશનમાં ડાયાબિટીસનું મુખ્ય કારણ ડાયફૂડ્સ છે અને 15 થી 20 વર્ષની વ્યક્તિઓમાં ડાયાબિટીસનું કેસ પણ વધી રહ્યા છે. માત્ર ગણતરીના વર્ષોમાં જ દર બીજી વ્યક્તિને મેદસ્વીતાથી પીડિત થવાની શક્યતાઓ વધી રહી છે. ત્યારે હાલ 24 કરોડ લોકો ડાયાબિટીસથી પીડિત છે. વધુ પડતું વજન ડાયાબિટીસનું મુખ્ય કારણ છે. ડાયાબિટીસથી બચવા માટે વજન ઘટાડવું તથા પૂરતી કસરત કરવી જરૂરી છે. ડાયાબિટીસના કેસ વધવાનું એક મુખ્ય કારણ અત્યારે વધતું વજન છે, જે 10 વર્ષ પહેલા ઇન્ડિયામાં નહોતું. અત્યારે કરન્ટલી વજન વધારો એટલે કે મેદસ્વીપણું ઓબેસિટીનું ટ્રેન્ડ અત્યારે 33% છે ઇન્ડિયામાં, જે આવતા 10 વર્ષમાં 50%ને ક્રોસ કરી હશે. એટલે દર 2 માંથી એક વ્યક્તિનું વજન જરૂરિયાત કરતાં વધારે હશે. અને ડાયાબિટીસનો આપણે ડેટા જોઈએ તો દર 100 ડાયાબિટીસ વ્યક્તિઓમાંથી 90 ડાયાબિટીસના વ્યક્તિઓનું વજન જરૂરિયાત કરતાં વધારે હોય છે.